બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું, પણ જ્યારે અમિત ખૂટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે. ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના. મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું. ગુજરાતના મિર્ઝાપુર તરીકે ઓળખાતું ગોંડલ જે હંમેશા ચર્ચાનો વિષય રહેતું હોય છે અને હાલમાં પણ તેનો ગોંડલનો રીબડાનો કેસ જે પાટીદાર સમાજનો યુવક અમિત ખૂટ નામનો યુવક જેને આત્મહત્યા કરી છે અને તેના સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લખવામાં આવ્યું છે, તેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા પણ ટ્રોલ થઈ રહ્યા છે અને તે વચ્ચે પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. એક સપ્તાહ પહેલા 17 વર્ષની મૂળ સાવરકુંડલાની એ યુવતી જે મોડલિંગનું સપનું લઈને રાજકોટમાં આવે છે અને ત્યારબાદ તેના દ્વારા આરોપ લગાવવામાં આવે છે કે રીબડાનો એ પાટીદાર સમાજનો અમિત ખૂટ નામનો યુવક, અમે બંને એકબીજાના સંપર્કમાં હતા, તેઓ રિલેશનશિપમાં પણ હતા અને ત્યારબાદ જ્યારે એક જ્યુસ સેન્ટરમાં તે જ્યુસ પીવા માટે જાય છે અને તે સમય દરમિયાન એ અમિત ખૂટ નામનો યુવક મારા જ્યુસમાં કેફીન પદાર્થ ઉમેરી દે છે અને ત્યારબાદ મારો બળાત્કાર કરે છે અને આ આરોપોને લઈને પોલીસ એ અમિત ખૂટ નામના યુવકની શોધખોળ શરૂ કરી દે છે, પરંતુ પોલીસના હાથમાં આવ્યા પહેલા જ એ અમિત ખૂટ નામનો યુવક જે છે તે પોતાનું જીવન ટૂંકાવી લે છે અને સુસાઇડ નોટમાં એવા આરોપ લગાવવામાં આવે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મને દબાણ કરવામાં આવ્યું હતું, મારી સાથે હની ટ્રેપ કરવામાં આવ્યું છે. તેને લઈને હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજા અત્યંત ચર્ચાનો વિષય બની ગયા છે અને તે વચ્ચે પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તો પહેલા તેમને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું. નમસ્કાર. આત્મહત્યા એ વિકલ્પ નથી. અમિત ખૂટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. અમિત ખૂટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે. તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એ એક સિક્કાની બે બાજુ છે. આજે એ બેયના ડખામાં મર્યું કોણ? અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે આ બેયના ડખામાં મરે છે કોણ? આજે એવું કહેવાય છે કે અમિત ખૂટ છે એ જયરાજ જૂથનો માણસ હતો, એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસોએ એને ફસાવી અને એની ઉપર રેપ કેસ કરાવડાવ્યો અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું. તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એને વહાલા થવા જાઓ છો, એના ખોળે બેસવા જાઓ છો, તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે. બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું, પણ જ્યારે અમિત ખૂટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે. ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના. મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું. અમિત ખૂટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી, એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે, આ બાબત છે એ સબ જ્યુડિસ મેટર છે. એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ. પરંતુ મને લાગે છે કે અમિત ખૂટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા, જયરાજ હોય કે અનિરુદ્ધ, આ બંને જણા પોલીસને, તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે. બીજું મારે એ કહેવું છે કે આ તપાસમાં જે કંઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો તન મન ધનથી અમે લોકો સાથે જ છીએ. જય સરદાર, જય હિન્દ.